હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 12માં કોમર્સ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય અને પ્રવેશ વિષયના આપણે મોસ્ટ આઈએમપી દાખલો જોવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો। એક ભાગીદારી પેઢીમાં દર મહિનાના અંતે અહીંયા શબ્દ લખેલો છે દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે। જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંત પર ઉપાડ પર વ્યાજ ગણો। તો વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે અને બીજું એવું પણ પૂછેલું છે કે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે તો વાર્ષિક 12% લેખે વ્યાજ આપવાનું છે। તો સૌપ્રથમ આપણે લખવાનું કે વાર્ષિક ઉપાડ કુલ કેટલો કરેલો છે તો વર્ષનું છે કુલ વાર્ષિક ઉપાડ રૂપિયા કેટલો છે ₹12,000 થશે। ઓકે બરાબર। પછી તમારે શું કરવાનું માસિક, હવે આપણે વાર્ષિક પરથી આપણે શું મેળવવાનું માસિક એટલે દર મહિનાને ઉપાડવાનું। તો આપણે માસિક ઉપાડ કરવું હોય તો તમને અહીંયા કીધું છે માસિક ઉપાડ વાર્ષિક રૂપિયા કેટલા છે 12,000 છે। આપણે શું કરવાનું છે આખા વર્ષનું લેવું પડશે કારણ કે દર મહિનાના બરાબર અંતે ઉપાડે છે એટલે અંતે એટલે 12 મહિના હોય એક વર્ષમાં તો આપણે 12 વડે શું કરવાનું ભાગી નાખશું બરાબર। 12,000 ભાગ્યા 12 કરીએ તો આપણને કેટલું મળે ₹1,000 ઉપાડ મળે માસિક। દર મહિને કેટલું ઉપાડ મળે ₹1,000 ઉપાડ કહેવાય બરાબર। હવે કીધું છે દર માસના અંતે ઉપાડ કરે છે। શું કીધેલું છે તમને રકમમાં દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। જ્યારે પણ દર માસના અંતે ઉપાડ કરે છે, જ્યારે દર માસના અંતે લખે ત્યારે તમારે લખવાનું n બરાબર 66/12 લખવાના। દર માસના અંતે કે ને ત્યારે તમારે શું લખવાનું 66/12 લખવાના। હવે ઉપાડ પર વ્યાજનું સૂત્ર તો I બરાબર PRN/100 લખવાનું બરાબર। PRN/100 ઉપાડ પર વ્યાજનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો। ઓકે P એટલે તમારું થશે માસિક ઉપાડ રાઈટ માસિક ઉપાડ બરાબર। તો P એટલે આપણું થયું ₹1,000 માસિક ઉપાડ। વ્યાજ કેટલું છે 12% છે। હવે ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં કેટલા લખવાના 12/100 લખી નાખવાના। ઓકે હવે n એટલે કેટલા છે 66 થશે। આપણે 66 છેદમાં કેટલા લખવાના 12 લખી નાખવાના। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું કેલ્ક્યુલેટરથી તમારે શું કરવાનું આનું ત્રણેયનો ગુણાકાર કરવાનો અને આની વડે શું કરવાનું ભાગી નાખવાનું। હવે બરાબર બાકી ઉડાવવું હોય તો પણ ઉડી જશે 12 ઉડી ગયા 2 0 ગયા 2 0 ગયા 10 × 66 કરો તો કેટલા થઈ જાય ₹660 મળ્યું બરાબર। ઉપાડ પર જે માસ પર વ્યાજ હતું બરાબર માસિક કેટલું મળ્યું ₹660 મળ્યું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો 1 સમાપ્ત થયો। ઓકે હવે બીજો દાખલો જોઈએ છે। અહીંયા વિરાજની આખરની મૂડી ₹1,92,000 છે જેમાં ચાલુ વર્ષનું ઉપાડ ₹12,000 છે તો નફાના ₹18,000 અસર આપેલ છે તો શરૂની મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણવાનું છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આમાં વિરાજની તો સૌપ્રથમ આપણે શું કરશું એનો ફોર્મેટ બનાવી દઈશું કે શરૂઆતની મૂડી બરાબર શરૂઆતની મૂડી રાઈટ બરાબર શું થશે આખરની મૂડી
વત્તા ઉપાડ એમાંથી શું માઇનસ થાય? નફો. બરાબર. આ આપણું એક પ્રકારનું ફોર્મેટ છે કે પહેલાં શરૂઆતની મૂડી લખવાય બરાબર, એમાંથી શું કરવાનું? આખરની મૂડી વત્તા ઉપાડ એમાંથી નફો શું કરવાનો? માઇનસ કરવાનો રહેશે. તો આખરની મૂડી કેટલી આપી દીધી છે રકમમાં? 1,92,000. તો આપણે લખવાનું 1,92,000 પ્લસ સાઇન. ઉપાડ કેટલો છે? ઉપાડ છે 12,000 રૂપિયા અને નફો કેટલો લે છે? 18,000 રૂપિયા. બરાબર. તો હવે શું આવશે આપણે? તો કે આમાં આવશે રૂપિયા 1,86,000 રૂપિયા આવશે. બરાબર. તમે જોશો 1,92,000માં 12 નાખીએ તો 2,14,000 થાય. 2,14,000 માંથી 18,000 માઇનસ કરો તો કેટલા આવશે? 1,86,000 આવશે. હવે આના પર મૂડી પર આપણે શું આપવું પડશે? વ્યાજ આપવું પડશે. મૂડી પર વ્યાજ. બરાબર. તો આપણે મૂડી પર વ્યાજ છે, તો હવે આપણે લખશું મૂડી કેટલી છે? 1,86,000 રૂપિયા છે. ઓકે. કેટલા ટકા લેખે વ્યાજ આપવાનું છે? વાર્ષિક કીધું છે એટલે આપણે વર્ષ છે એટલે આપણે અહીંયા 8% છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% છે વ્યાજ. બરાબર. 100. ઓકે. હવે 1,86,000 ગુણ્યા 8 કરીએ તો આપણને મળે કેટલા? 1,86,000 ગુણ્યા 8 અને 100 વડે ભાગાકાર કરીએ તો આપણનો જવાબ શું મળશે? રૂપિયા 14,880. બરાબર. ઓકે. આ મોસ્ટ આઈએમપી દાખલો હતો. તમારી જે એક્ઝામ છે તેમાં પૂછી શકે છે. આખરની મૂડીમાંથી તમારે એક સૂત્ર તૈયાર કરવાનું કે શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. 2 માર્ક્સમાં દાખલો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી દાખલો હતો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.